સુરતીઓને હવે લોન લેવા માટે બેંકે ધક્કા ખાવાથી છુટકારો મળ્યો છે। લોન લેવા માટે હવે બેંકના કર્મચારીઓને નહીં પરંતુ પોલીસને કરો ફોન। આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે તમને કોઈ આરોગ્ય કેમ્પ કે પોલીસનો લોક દરબાર લાગશે, પણ કેમ્પ તો છે પરંતુ આરોગ્યનો નહીં પણ લોન લેવા માટેનો। આ છે લોન મેળો। જી હા, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને લોન લેવી હોય તો તે બેંકના ધક્કા ખાય, લોન આપતા બેંક કર્મચારીઓને ફોન કરે, ચપ્પલ ઘસાઈ જાય ત્યારે લોન મળે। પરંતુ હવે સુરતના લોકોને લોન લેવા માટે બેંક જવાની જરૂર નથી પડતી। પોલીસે જ લોન લેવા ઈચ્છતા લોકો માટે એક જગ્યાએથી લોન મળે તે માટે વ્યવસ્થા કરી। સુરતમાં વ્યાજખોરોની વિષજાળને તોડવા, લોકોને વ્યાજખોરોની ચુંગાલમાં જતા બચાવવા પહેલીવાર સુરત પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે। લોકોની મદદ માટે આગળ આવી સુરત પોલીસ લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા સુરત પોલીસ કમિશનરે એક પ્રશંસનીય પહેલ કરી છે। સામાન્ય લોકોને વ્યાજખોરોના બદલે બેંકથી નાણાં મળે તે માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેંક લોન માટેનો કેમ્પ યોજાયો હતો। બધી જ બેંકો અહીંયા અવેલેબલ છે। એમને જે લોન જોઈતી હોય એના જે ડોક્યુમેન્ટ છે એ અમે એમને એડવાન્સમાં કીધું છે કે આટલા ડોક્યુમેન્ટ જનરલાઇઝ જોઈશે અહીંયા, તો એ બેંકની સાથે સીધું ટાઈઅપ કરી એમના ફોર્મ ફિલઅપ થઈ જશે। અમારી પોલીસ એમને ફોર્મ ભરવામાં, યોજનાને સમજવામાં મદદ કરે છે। ફોર્મ આજે એમના સબમિટ થઈ જશે અને 2 થી 3 દિવસની અંદર આખી ફોર્માલિટી પૂરી કરી અને એમને લોન ઇસ્યુ થઈ જશે। અહીં લોકોને સરળતાથી લોન મળે અને બેંકે ધક્કા ખાવા ન પડે તે માટે એક જ સ્થળે 9 થી વધુ બેંકના કર્મચારીઓને બોલાવ્યા। અહીં કયા પુરાવા, કેટલા ટકાની વ્યાજે લોન મળે તે તમામ વિગતો આપવામાં આવે છે, જે મુજબ લોન આપવામાં આવે છે। પોલીસના નવા અભિગમને સારો પ્રતિસાદ મળ્યો। મોટી સંખ્યામાં લોકો લોન લેવા પહોંચ્યા હતા। લોકોએ પણ પોલીસની કામગીરીને વખાણી અને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ મળ્યાની ખુશી વ્યક્ત કરી। અમે ઉધારમાં ઉધાર જે વ્યાજ આપે છે એનાથી અમે મુક્ત થઈ ગયા સાહેબ। અમે વ્યાજખોરો પાસે લોન લેતા હતા, બહુ બધા એમના અમે વ્યાજ ભરતા હતા, 2-3 વર્ષથી વ્યાજ ભરતો હતો, પણ હમણાં જ્યાંથી આ યોજના નીકળેલી તો અમને બહુ ખુશી થઈ। પહેલા પૈસાની જરૂર હતી તો ક્યાંથી પૈસા લેતા? 20,000 પછી વ્યાજખોરો કેવું વ્યાજવાળા બની લઈ ગયા। ઉલટું સારું ને, ઓછા વ્યાજે લોન મળે। હા, તો અહીંયા તો લોન લેવા આવ્યા છે। સુરતમાં જે લોકોને લોનની જરૂર હશે તે સીધો જ 100 નંબર પર ફોન કરીને પોલીસનો સંપર્ક કરી શકશે। પોલીસ બેંક અને લોનની જરૂરિયાત હશે તેવા લોકો વચ્ચે સેતુનું કામ કરશે, સંકલન સાધશે અને જરૂરિયાતમંદ લોકોને ઝડપથી લોન મળી શકે તે માટે પ્રયાસ કરશે। સુરત પોલીસે અલગ 13 જેટલી સ્કીમો પસંદ કરી છે। પર્સનલ લોન, કિસાન સાથી યોજના અંતર્ગત લોન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મુદ્રા લોન, એક્સપ્રેસ ક્રેડિટ સામાજિક સહાય માટેની લોન આપવામાં આવી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।